વડોદરા સંસ્કારી નગરી છે અને જે સંસ્કારી નગરીની પોલીસ ઉપર આપણે ભરોસો કરીએ છીએ એ જ પોલીસે આજે અમને દોડતા કરી દીધા છે। આ શબ્દો છે એક ભાઈના કે જેની બહેનનો મૃતદેહ મળી આવ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ કરી અને એ જે વ્યક્તિ છે કે જેમની બહેનનો જે મૃતદેહ મળી આવ્યો છે તેમના દ્વારા હવે પોલીસને લઈ અને એક નિવેદન પણ આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવે છે કે જેને લઈ અને કાયદો અને વ્યવસ્થાઓ ઉપર અનેક સવાલો ઊભા થાય છે, પરંતુ વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં એક ભાઈ પોતાની બહેન ગુમ થઈ જતા પોલીસ પાસે સતત મદદની માંગ કરી રહ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા એમની જે માંગ છે અને એમની જે અરજીઓ છે એમને ધ્યાનમાં ન લેવામાં આવી અને ત્યારબાદ એ જે ભાઈ છે એમની બહેનનો મૃતદેહ મળી આવ્યો। શું છે સમગ્ર મામલો એની ખાસ કરી અને ચર્ચા કરીએ તો વડોદરામાં 3 તારીખે એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક બહેન છે જે મહેંદી મૂકવા માટે જાય છે, તેઓ મહેંદી મૂકવા માટે ગયા અને ત્યારબાદ એકાદ જ કલાકમાં મહેંદી મૂકીને આવું છું એવો ફોન એમના ભાઈને તેમના દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ એ જે બહેન છે તેઓ ગુમ થઈ ગયા હતા। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને યુવક દ્વારા સતત પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસને સતત કહેવામાં આવી રહ્યું હતું કે અમારી મદદ કરો। એ જે યુવક છે તેના દ્વારા સતત કહેવામાં આવી રહ્યું હતું કે મારી બહેન ગુમ થઈ ગઈ છે અને એમની શોધખોળ કરી આપો, તમે કંઈ ના કરો તો આખરે એમનો ફોન ટ્રેકિંગ કરી આપો, જેના કારણે ક્યાંક ને ક્યાંક અમને એવી જાણ મળે કે આખરે છે ક્યાં। પરંતુ પોલીસ દ્વારા કોઈ એક્શન ન લેવામાં આવ્યો ને ત્યારબાદ હવે આ આખી બાબતને લઈ અને જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું અને એની સાથે સાથે આજે યુવક જ્યારે ત્યાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। રોડ છે જે અમારા અંકોડિયા વેરે માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે, જ્યાં 7-12 અમારા ખેડૂત શારદાબેન મનુભાઈ વાળંદનો છે, એમના ખેતરમાં સાંજના ખેડૂત ખેતરમાં જતા એમને જાણ કરેલી કે ભાઈ અહીંયા બોડી પડેલી છે અને આખી ચાદર સાથે બોડી ખોલ વીંટાળેલી હતી। પછી જ્યારે પોલીસ આવીને FSL ટીમ આવીને બોડીને કરી ત્યારે ખબર પડી કે લેડીઝની લાશ છે। શું લાગે છે પ્રાથમિક જોયું તમે કે એને કંઈ મારીને નાખી દીધું છે કે? આમ તો જોતા એવું આવે છે કે એના ગળા પર એક વાયર, કોમ્પ્યુટર વાયર પ્લગ સાથે ગળે વીટેલો હતો, ઉપર ઓઢણી ઓઢાડેલી હતી, એટલે 100% એ મર્ડર જેવું લાગે છે। એટલે એને લાગે છે એવું કે મારીને અહીં આગળ રાખવામાં આવે છે એવું કદું એ તપાસનો વિષય છે, એ હવે જાણકારી તમને ના આપી શકું। અત્યારે હાલ એમ્બ્યુલન્સ એમને કઈ ઓળખ થઈ PM કરવા લઈ જાય છે। ના, ઓળખ તો અમે આજુબાજુના જેટલા ગામના નજીકના કોન્ટેક્ટ હતા એ કરી ચૂક્યા, પણ નો રિપ્લાય આવે છે એટલે કોઈ ઓળખતું નથી, એટલે અંજાન વ્યક્તિની લાશ છે। કેટલી ઉંમર હશે આશરે 25 થી 30 વર્ષની બોડી લાગે છે। અરજી એકચ્યુઅલી કેવું છે કે 3 તારીખે બેન મહેંદી મૂકવા ગયા હતા, તો મહેંદી મૂકવા 9:30 વાગે ગયા હતા, તો બપોર સુધી નહીં આવ્યા। તો મેં એમને કોલ કર્યો બપોરે કે બેન ક્યાં છે, તો બોલે બસ એક જ કલાકમાં એક જ હાથ મૂકવાનું બાકી છે, મૂકીને આવું। એના પછી મેં કીધું આવી જશે એમ। 2 વાગે એમને મેં કીધું તો 2 વાગે એમની એટલી વાત થઈ હતી, પછી 5 વાગે મેં ફરી 4-5 કોલ કર્યા, એમને રિસીવ નહીં કર્યા। એના પછી બેને ફોન કર્યો 6 ને 7, તો બેનને રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું। એ અડધો કલાક થયો, 7 વાગી ગયા, મારું મગજ ગયું, મેં કીધું સવારથી બેન કેમ બહાર છે, તો અત્યાર સુધી રિટર્ન કેમ નથી આવી મહેંદી મૂકીને, તો મેં કન્ટિન્યુઅસ એને કોલ ચાલુ રાખ્યા, સિંગલ કોલ રિસીવ નહીં કર્યો, રિંગિંગ જાય છે પણ રિપ્લાય નહીં આવ્યો। કન્ટિન્યુઅસ આટલું જોયા પછી અમને થોડો શક ગયો, તો અમે શોધખોળ કરવા નીકળ્યા, હોસ્પિટલના નંબરથી ચેક કર્યું, બધાથી ફોન કન્ટિન્યુઅસ ફોન રાખ્યા પણ કોલનો કોઈ રિપ્લાય નહીં આવ્યો। આખું બરોડા ગોતી લીધું। પછી અમે 11-11:30 વાગ્યા સુધી JP પોલીસ સ્ટેશન પહોંચ્યા કે સાહેબ આવું છે, બેન સવારથી ગાયબ થઈ, મતલબ કે મહેંદી મૂકવા ગયા હતા ત્યાંથી રિટર્ન નથી આવ્યા અને કોલનો રિપ્લાય નથી આપી રહ્યા એમ। એમને પૂછ્યું કેટલા વર્ષની છે, મેં કીધું 24 વર્ષની છે। તો એમણે આખી કાર્યવાહી પૂછી કે ક્યાંથી ગયા અને શું છે શું નહીં, બોલે રિપ્લાય નથી આપી રહ્યા। એમને મને કીધું કે અત્યારે કાચું લખવું જોઈએ એમ, ખાલી કાચું લખ્યું એમને એમની પાસેથી અમને મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રિપ્લાય નથી આવી રહ્યો, થોડો સપોર્ટ કરી દો, અમને લોકેશન ટ્રેક કરાવી દો, એમ હોય તો કંઈ નહીં તો કમ કે કમ અમને ડાઉટ ગયો, કેમ કે બેને કોઈ વાર આવું નથી કર્યું કે આટલા બધા કોલ ગયા હોય ને મારો કોલનો રિપ્લાય ના દીધો હોય ને। મેં મારા થતાં મેં બધા જ ઉપર સુધી ટ્રાય કર્યા પણ પોલીસનો કોઈ સપોર્ટ નહીં। એમને ખાલી કાચું લખ્યું
કે હા અમે કાચું લખીએ છીએ, કાલે 24 કલાક થશે તો 10 વાગે આપણે પાક્કું લખશું. 10 વાગે એમણે પાક્કું લખ્યું. 10 વાગ્યા પછી મેં સાંજે ફરી પૂછ્યું. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો, એક છોકરા સાથે શંકા થઈ અમને, સામે કેફે છે ત્યાં કેફેમાં એક છોકરાની શંકા થઈ, ત્યાં પૂછપરછ કરી તો એ છોકરો બી એ દિવસથી ગાયબ હતો. શંકા કરતાં એ નંબર મળ્યો અમને ત્યાંથી એના શોપ પરથી, કેફે પરથી, ટી પોસ્ટ પરથી. તો ત્યાંથી નંબર કઢાયો તો કન્ટિન્યુઅસ રિંગ જાય છે પણ એ જવાબ નથી આપી રહ્યો. તમે પોલીસને જણાવ્યું કે કોલ જાય છે, તમે ચેક કરાવો ને. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો હું ત્યારે ઘરેથી જે બી પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ ખાલી કરવા ગયો છું કે ભાઈ ફોન ચાલુ થયો છે, લોકેશન ખાલી ટ્રેક કરી દો, અમને ચિંતા થાય છે કે કંઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે. આ છે આપણી સંસ્કારી નગરી. પોલીસ જેના ભરોસે આપણે બેઠા હોય એ જ આપણને હવે દોડતા થઈ ગયા છે બધા જ. કેટલા પોલીસ પાછળ ફરતા થઈ ગયા છે. એ દિવસે એક સિંગલ રિપ્લાય ખાલી એટલો આપી દીધો કે આ લોકેશન પર છે તો આપણે ગમે તે કરી શકત. આજે મરી ગયા પછી શું કરવાનું હવે એમનું? અમારે ફૂલ બેદરકારી છે. આટલો સપોર્ટ તો ના હોવો જોઈએ. અમે પબ્લિક એના સર્વન્ટ હોય, પોલીસ તો આવી રીતના તમે કરશો અમારો સપોર્ટ? મર્ડર થઈ ગયા પછી તમે એની શોધખોળ કરશો તો અમારી તો ઇજ્જત જ લૂંટાઈ ગઈ. બધું શું હવે બચ્યું શું અમારી પાસે? જે હતું એ માણસ જ જતું રહ્યું. કેવી રીતે તમને જાણ થઈ આ બાબતની? આ જાણ એકચ્યુઅલી મેં આજે સવારમાં રીલ સ્ક્રોલ કરતો તો મને આઈડિયા હતું કે કંઈ બની શકે તો અવર બરોડા તો પછી કંઈ બી આપણને અપડેટ મળે એમ. તો અવર વડોદરાનું બીજું એક પેજ છે એના પરથી મને અપડેટ મળી. મને ડ્રેસ પરથી અપડેટ લાગ્યું કેમ કે ફોટો બ્લર હતો એટલે મને ડાઉટ ગયો કે આ જ કલરનો ડ્રેસ બેન પહેરીને ગઈ છે. તો મેં પહેલાં બેનને કહેતા પહેલાં મારા મોટા બેનને કહેતા પહેલાં ભાઈને કીધું કે ભાઈ મને શંકા જાય છે, આ લોકોએ ઇન્સ્ટાગ્રામ પર નાખ્યું છે કે ગોત્રી પોસ્ટમોર્ટમ વિભાગમાં આપણે લઈ ગયા છે એમ. તો આપણે ફટ દઈને ત્યાં પહોંચી જઈએ તો ખબર પડે. મારે જોવું છે, મને 100% આ કેસ લાગે છે કેમ કે ઇન્સ્ટાગ્રામ પર એવું લખેલું હતું કે મૃતક કોણ છે ખબર નથી પડી રહી. આજુબાજુના ગામમાં ચેક કરાવી પણ કંઈ ખબર નથી મળી રહી. મને પૂરેપૂરો ડાઉટ ગયો એના પર. એના પછી ત્યાં પહોંચતા પહેલાં જ અમને જેપી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો કે ભાઈ તમે ક્યાં છો, અહીંયા આવી જાઓ એમ કરીને. એમને બી ક્યાંક અપડેટ મળી ગઈ. તો એમને પહેલી 100% મારી બેન જીવતી હોત કેમ કે આજે 48 કલાકથી અમે ભૂખ્યા તરસ્યા ભાગી રહ્યા છે કે ભાઈ મળી જાય ગમે ત્યાંથી એમ કરીને. આજે હું મળી એમને શું કામ કરશું? હવે દોડતા છે પકડવા માટે. આજરોજ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી 1 થી 2 દિવસ પહેલાંની કોઈ મહિલાની અજાણી ડેડ બોડીનું જે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા, જેનું પોસ્ટમોર્ટમ હાલ રોજ પતી ગયેલ છે, જેનું PM ફોરેન્સિક ડૉક્ટરથી અને પેનલ ડૉક્ટરથી કરવામાં આવેલ છે. હાલ આ એક તપાસનો વિષય છે, જેથી કરીને તપાસ કરતા અધિકારીનો વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી. આ એક તપાસનો વિષય છે એટલે મારા મત મુજબ આપણે તપાસ કરતા અધિકારીનો આપ સંપર્ક કરશો તો વધુ માહિતી મળશે. મેં ફરીવાર એ જ કીધું કે આ હાલ તપાસનો વિષય છે એટલે જો આપણે તપાસ કરતા અધિકારીનો સંપર્ક કરશો તો વધુ માહિતી આપને મળશે. આ આખી બાબતમાં હવે યુવક દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે આખા કેસમાં જો પોલીસ પહેલાંથી જ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખતી અને પોલીસ દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે એમની બહેન જીવતા હોત. અને ખાસ કરીને જો વધુમાં ચર્ચા કરીએ તો ઘટનાને લઈ અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમના દ્વારા બનતા બધા જ પ્રયાસો કરવામાં આવ્યા પણ પોલીસે એમને કોઈ સપોર્ટ ના આપ્યો અને ખાલી અરજી લઈ લીધી અને 24 કલાક બાદ ફરિયાદ નોંધવાની વાત કરી. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો અને એક છોકરા ઉપર પણ શંકા ગઈ ત્યારે પોલીસે કોઈ જ સપોર્ટ ના કર્યો અને જ્યારે પોલીસને જણાવાયું ત્યારે માત્ર અરજી લીધી અને કહેતા રહ્યા કે આ આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક તપાસ હાથ ધરવામાં આવી છે, શોધખોળ પણ ચાલુ છે એવી વાતો પોલીસ દ્વારા કરવામાં આવીને આખરે મળ્યું તો માત્ર ને માત્ર મૃતદેહ. આજે આખો કિસ્સો સામે આવ્યો અને ખાસ કરી અને હવે આખી બાબતમાં વિરોધની પણ વાતો થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.